જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો સવારમાં ઉઠીને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી નાખ્યો તાજો. અને આજે છે ને હજી ઘડિયાળમાં કેટલા થયા તમે જોઈ લો, 9:30 છે હજી ઘડિયાળમાં. તો અત્યારે સવારમાં ઉઠીને વ્લોગ આજે કમ્પ્લીટ 8 વાગ્યાના શેડ્યુલ ઉપર અપલોડ કરી દીધો. હજી 2-3 દિના છે ને મિની વ્લોગ બનાવવાના બાકી છે, તે મ્યુઝિક ફિટ કરીને બનાવું એ બધા બાકી છે. મારા ઉપર કંઈક આ છત્રી છે ને એનો દાંડલો તૂટી ગયો, અત્યારે રિપેર કરવા માંડ્યા. કાયડો કૂતરો રાઈતે છે ને સરિયા આ કાયડો હું માતાજીના મંદિરે કૂતરાના રોટલા નાખીને ઘેર આવ્યો ને, તો અહીંયા સંપલ પડ્યા ને ખાડો કરી નાખ્યો હતો. તે પછી એક ઉપાડીને દીધી ને આખી રાત નતો આવ્યો, ઓજોમાં સામે ઓહરીમાં બેઠો રહ્યો હતો. પછી મમ્મી કૂતરા ન કરવાના કર્યા હતા નહીં. જય માતાજી. કથા ચાલુ છે જો તારમીને. હા, રોટલી બનાવી નાખી કૂતરા માટે. તો કૂતરાના રોટલા લેતા જઈએ ને જાય માતાજીના મંદિરે, કેમ કે આજે છે ને ઉપરથી પાણી આવ્યું જુનાગઢનું ને, તો જઈએ જોઈએ. અને હજી એક વસ્તુ કાલની અધૂરી છે એ પણ પૂરી કરીએ. અને આજે છે ને વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે, જોઈ લઉં. આજ નથી વરસાદ જેવું કંઈ, તડકો નીકળી ગયો છે. અને રાજુભાઈનો ના ઢારિયું બનીને કમ્પ્લીટ થઈ ગયું. જઈને ભેહું બરધું ને બાંધવા હાટું હતું એ. તો બાકી તો કઈ નહીં. ત્યારે આવી ગયો દુકાને, હવે જાઉં માતાજીના મંદિરે. પરેશભાઈને રિક્ષા લઈ લીધી, બાપુ આવી ગયા, કૂતરાના રોટલા લઈ લીધા, અને નિમેશભાઈ ભેગા થઈ ગયા હતા. ગયા વ્લોગમાં લીધા હતા પણ મિની વ્લોગ છે ને અપલોડ નથી થયો, એને નતા લીધા. હું હવે યાદ ભાગ્યા, હવે હાથમાં ઉપર આવીશો, હાલો આવીજો. હા, તો અમે નીકળી આવ્યા માતાજીના મંદિરે. રામભાઈ આવી ગયા, અને કેવલ અટાણમી ક્યાં ગયો ને એને કઈ નક્કી નથી. મારા પપ્પા દુકાને બેઠા હતા ને ત્યાં દુકાને આવ્યો હતો, પાછો ક્યાં વહી ગયો ને એની કઈ ખબર નથી. હજી એને ગોતવાનો છે. અને આમાં તો પાદરમાં તો ક્યાંય પાણી નથી, અમારા ગામના ફૂલરામાના ઝાપામાં તો ક્યાંય પાણી નથી. પણ વડાઈ કે મારા પપ્પા કહેતા હતા કે પાણી આવી ગયું, બહુ બોલાતું નથી અત્યારે. હાલો તો આગળ પાણી હોય તો સિનેમેટિક થોડું ઉતારું બતાડું. કેવલો તો છે ને અમારી મોરનો વડાઈ કે આવી ગયો હતો. અને અમારા ગામના એક ભાઈ હતા ને ગાડી નથી ઉપાડી દીધી. અને જોઈ લો વડાઈ કે એટલું પાણી આવ્યું, રોડ ટપ્યું હજી. બાકી તો દાદુ ભાઈ નથી કેવું. હવે નીકળ્યા માતાજીના મંદિરે, રિક્ષા તો વાં પડી. અત્યારે તમે પાણીના બે શોટ જોયા, કેમ કે પાણી છે ને આજે આવ્યું પણ હાવ નોર્મલ. આ પાણી તો અત્યારે હાવ નોર્મલ કહેવાય અમારે, કેમ કે આગળ જે રોડ ઉપર આવ્યા ને એ રોડ ઉપર કડિયા પાણી થાય ને ત્યાં હાઈ ફૂલ પાણી કહેવાય. તો બાકી તો અત્યારે 66 કેવી આવી ગયા હતા. કૂતરાને રોટલા અને ગાંઠિયા નાખી દીધા, કોથરી તોડી નાખી, પણ ખાય કે નથી ખાતો કઈ ખબર નથી પડતી. હાવ કૂતરાના રોટલા નાખી દીધા અને ગાંઠિયા નાખી દીધા. ને તો કૂતરા ખાવાય માંડ્યા, કેમ કે ભૂખા હોય ને, આપણે ભૂખ લાગે તો કૂતરાને લાગતી જ હોય. તો અત્યારે કેવલ અને રામભાઈ બે છે ને, કેવલના પપ્પા વાડી આવ્યા ને ત્યાં 66 કેવી ની પાછળ જ છે આ વાડી એની. તો અત્યારે બે ભાઈઓ ત્યાં ગયા, આકડી આવી છે એટલે પછી ભાગ્ય માતાજીના મંદિરે. બાપુ છે ને સબૂતરામાં ગાંઠિયા નાખવા ગયા. અને આ ઘેટા બકરા વાળા મંદિર હતા ને એ હવે અહીંયા આવતા રહી. એને કહી દીધું કે આ ટ્રાન્સફર કરી નાખી, તો આ બરાબર થઈ ગઈ. હવે એને રહેવા નહીં હતા હમણાં, ગમે ત્યાં બસ ઉપડી નાની બનાવીને રહે. બાકી મંદિરે હવે પછી નથી રહેવા દેવાના, કેમ કે પછી થોડોક પ્રોબ્લેમ થાય એમ છે આગળ. હા બાપા, તો બસ માતાજીના તમે દર્શન કરી લો પેલા. અને આવી ગયા અત્યારે માતાજીના મંદિરે, તો માતાજીના દર્શન કરી લઉં શાંતિપૂર્વક. અને આજે વરસાદ બંધ છે ને, આજે હવે જરીક તડકો આવી ગયો છે, ખુલ્લું વાતાવરણ. મજા આવે કે નહીં રામભાઈ? આ જરીક તો કેવલભાઈ ને છે ને અત્યારે બધા રાજ ને શિવમ બાપુ ને બધા અટાણી વર્ગી ગયા. આ છે ને હવે સુંદરીયું ને આ દોર્યું છે ને એ હવે કાપી નાખાવ્યું, કેમ કે હવે છે ને એને પછી ખાડામાં પધરાવી દેવ્યું. સુંદરીઓને એક તો કલર ઉડી ગયો, અને હવે બીજી વાત તો એ કે ચોમાસું છે એટલે પછી ભીન્યું થઈ જાય, એટલે ઘડીકમાં હુકાય નહીં. એટલા માટે મંદિર ભીનું રહી. એ વાટો હવે છે ને સુંદરીઓની બધી આ લગાવી ગયું છે ને એ બધી ખોલી ને દાવા દેવાનું છે. પાણીમાં ખાડો છે ને છેલ્લે ધજાનો, એમાં પધરાવી દેવાનું છે. અને મારે છે ને આ જરીક હાથ બેહી ગયો. હા, વારા કાપી નાખજો તાણિયાન મારી ગલાસી કાપી જ નાખજો બધાય. અને બાકી તો છે ને મંત્ર કમ્પ્લીટ ચાલુ છે. અને મા અક્ષરનું આજ હવે રોંઠે જોઉં એનું સેટ. અત્યારે તો બંધ કરી દઉં, કેમ કે અહીંથી લાઈટ ચાલુ છે હજી, એની પાવર ત્યાં જાય તો એને રોંઠે જોઈ નાખશું. કામ કરવું ને એટલા માટે ઘડીક વાર બંધ કરી દઈએ.
અને બાકી તો મારે લાઇટ રિપેર કરવાનું છે તો હું લાઇટ રિપેરિંગનું કામ કરી દઉં ચાલુ. હવે ક્યાં ફોલ્ટ છે ને તો ક્યાંય કયા સેટ જડશે, કેમ કે બધા લાઇટો હવે એક એક ઠેકાણે જગ્યાએ હાથા મારી ગયેલા છે, બધા ચેક કરવા દે. બાકી કન્ટિન્યુ તો બસ છે ને જોઈ લે વરડાની મંદિર છે ને બધે દોરીઓ સુંદરીઓ બાંધી ગયેલી હતી ને એ કાપી નાખ્યું, હજી હેઠે જ પડ્યું. તો આગળ ધજાને ખાડામાં નાખીએ. અને અમારો નાનો મારો સબસ્ક્રાઈબર આવી ગયો, કેમ કે કાયમી વિડીયો છે. કાયમી જો એટલે હે કાયમી જો કીમાં જો ઇન્સ્ટાગ્રામમાં જો કે યુટ્યુબમાં? ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોયો અમારો કાયમી જોવાનો ને. આ કરીએ મોઢામાં બાઈને કાઢ. હા તો ઠાવકો લાગે તું. સુંદરીઓને છોડી અને જો ધજા નાખવાનું ખાડા આવી ગયો તો આ બધામાં છે ને હવે પાણી આવી ગયું ને થોડોક ઊંચો બધું ઉપડી ગઈ વસ્તુ. અને અટાણમી છે ને મંદિરના થોડાક ગ્રાઉન્ડમાં જ પાણી છે, જોઈ લો તમે. અને બાકી તો હવે પાણી ઉતરવા માંડ્યું. અને અહીંયા જો પાણા નાખી ગયેલા છે એમાં બધામાં પાણી. આ બાજુ તો બધામાં છે ને પ્રમ દિવસે પાણી આવ્યું હતું ને 2 તારીખે, તો આ બધા આ બેલા બુડી ગયા હતા બધા. એટલે પાણી તો બહુ થાય. હજી આજ વખતે હજી ઓછું હતું, હજી મંદિરમાં આવ્યું હતું પણ હાવ ઓછું હતું પાણી. હજી માતાજીનો થાનક બુડી જાય ને એટલું પાણી થાય. તો બાકી તો જો અત્યારે આ ખાલી એટલું પાણી છે તો એ વ્યૂ જોઈ લો એક તમે. બાકી તો અત્યારે હજી જાદુ પાણી જ નથી. આ જે આ પાયર છે ને, આ ફૂલની ઉપલી પાયર છે ને, એ પાયર બુડી જાય ને સામેનું જે ઓહાવાળું ફૂલ છે ને એની માથે ગોઠણ ડૂબ પાણી હોય. તમે સમજી શકતે કે આ દિવાલ છે ને જો આ ખાડાની આ સેલું એક બેલું દેખાતું હોય એટલે સુધી પાણીમાં હું માતાજીના મંદિરે આવ્યો હતો. અને હજી પણ આપણે થાહે અવાર એટલું પાણી તો આવવાનું છે. બાકી તો માતાજીની જેવી દયા. તો બાકી તો કંઈ નહીં, ધજાનું કામ છે ને સુંદરીઓનું પૂરું થઈ ગયું. હવે લાઇટનું કામ રિપેર કરવાનું છે તો એ કરીએ ને પછી આગળ આજાભાઈ આવે એટલે ગાંઠિયા બનાવીને. આ બાથરૂમ છે ને એમાં કાલે બકરાવાળા ભાઈ હતા ને એના બકરા કરી ગયા હતા. તો હું કંઈ હેઠું ઉતરવું નથી ને આ દિવાલે આમને કમ્પ્લીટ હાઈલો આવતો હતો ને ત્યાં કામ છે ખબર છે, આ ફૂલઝાડ છે ને આ બધા ફૂલઝાડ ત્યાં કરણવેથી તો અહીંથી અહીં સુધી પૂગી ગયો. અને આ કરણવેથી આમ નીકળવા ગયો ને ત્યાં કામ છે ખબર છે, અહીંયા 70 છે મિત્રો. ખરેખર હા હોદેર થઈ ગયા હતા. વાત જવા દો દિવાલ ઉપરથી અહીંયા પડે તો અહીં હેઠો એક બાજુ ગમે. અને જો અહીંયા થોડી તમને દેખાતી છે 70. અને હવે એને મારે બોલાવી નથી, કેમ કે રાતે એક 70 હતી, અમે રોટલા નાખવા આવ્યા હતા અહીંયા. અને અટાણી અહીં 70 છે ને રસ્તામાં 2-3 કાલ તો રાતે 70 જોવા મળ્યું હતું. અને આ કરણવે થઈને જાય ઉપર બેસી ગઈ. માતાજીની દયા હવે હેઠું હાલીને વહી જાઉં, કેમ કે મિત્રો ખરેખર મારા હા હદેર થઈ ગયા હતા. હજી પણ જરીક ધ્રુજ શરીરમાં સડી ગઈ. આગળ 70ની માથે જ પગ મૂકે હું પોઝિશન થાત. માતાજીની દયા બધી સેવા કરીએ એટલે આવું કંઈ તો ન થાય. પણ આગળ જ હોય એક ડગલું માતાજી. બાકી તો કંઈ નહીં. આમ જેવી ડાયરેક્ટ લીધી ને એવી ડાયરેક્ટ આમ પગ મૂકતો હતો ને તો દેખાઈ ગયો. 70 તો હજી એમની મત બેઠી ત્યાંથી હેલી નથી, પણ જરીક ધ્રુજ સડી ગઈ હતી. મિત્રો 70 છે ને જીવતી છે. જો મેં છે ને હેઠો ઉતરીને ડાયર જરીક હલાવી, જીવતી છે કે મરી ગઈ ત્યાં જીવતી છે. હવે એને બહુ પરવો નથી કરવો. કેવલભાઈ પૂછો, કેવલભાઈ કેવી લાઇટ રિપેરિંગમાં બહુ ભરી છે? બહાર નાખ્યું જાજી જગ્યાએ લાઇટિંગ છે ને પાણીના હિસાબે છે ને પાણી અર્થિંગ પકડી લીધો એટલે જાજી જગ્યાએ ભરી ગયું છે લાઇટિંગ. અને આજાભાઈ અને કારુભાઈ 2 ભાઈઓ આવી ગયા. તો અત્યારે ગાંઠિયા છે ને જો હવે એટલા હજી બાકી છે, થોડાક હજી અંદર છે ટોપમાં ખીરું અને બનાવવાના લાઈવ ચાલુ છે. તો એટલા બનાવ્યા હજી આજના, અને બીજા ઓલી ટાંકીમાં પડ્યા. બાકી તો છે ને પ્રસાદી ભાતની અમારા ગામના એક ભાઈ ને છે ને આવ્યા હતા, પ્રસાદી લઈ લઈએ. અને આ 2 ભાઈ થાવ કે ના રહી જ નહીં કોઈ દી. બાપુનું વાયરિંગ નતું બસ હવે પ્રસાદ. તો બસ અત્યારે છે ને માતાજીની પ્રસાદી લઈ લીધી અને મસ્ત મજાનો પવન મિત્રો આવે છે ઠંડો. અને છે ને અત્યારે જો બાપુ છે ને ઓલા કલેજાવને બધા આવ્યા હતા ને જોઈને નાખવા ગયો તો ગાંઠિયા. અને હજી પાછા નાખવા જાય, કેમ કે અમારી મનમાં 2 કૂતરા છે ને આમથી આગળ બીજા 2 આવ્યા ને તો એને નાખી દઈએ ને જો કાંટાને ઓલી સાઈડમાં એટવી દઈ. અને માતાજીના મંદિરે તમે કોઈ વિડીયો જોઈને જોતા હોય તો નિવેદ કરવા આવો ને તો કેળીએ હાલે જવાનું, ભાત વા નાખી દેવાનું. હમણાં ક્યાંય નાખતા નહીં, મહેરબાની કરીને એટલી અમારી રિક્વેસ્ટ. બાપુ ઓલાને ગાંઠિયા ફટાફટ નાખી, ઓલા 2 કૂતરા તરવારે જો હાલ ભરી આવી દો. હાલ તો હું ગાંઠિયા ભરી દઉં. હું ભરત હારું ને તમ પાથરોટી મહેમાન આવી ગયા. રામ 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 રામ. સારું ને હાલો તો બાકી કૂતરા હાટું ગાંઠિયા ભરી આવું. અને કેવલભાઈ ઉપર ચડી ગયા. જો આ દોરડું છે ને 2-3 જગ્યાએ ભરી ગયું હતું, એ બાંધે પેલો બાંધે કાં હાંધાને મારે હવે. હાલો બાકી આ કેવલો છે, આ કેવલા હવે અટાણું છે ને
એક તો મારો હાથ દઈ ગયો ને મને લાગી ગયો ભૂખ અને આ કેવલો છે ને કૂતરાને બધું એટલે કામ કરું માણસને તો બધવતો હવે કૂતરાને બધું અને જો આ કૂતરાને થઈ રાજ્યાને બે છે ને કૂતરાને બધવતા હતા. હાલો હવે છે ને લાઈટ અહીંથી છે ને જો અહીં થાંભલે છે ને ત્યાંથી હેઠેથી છે ને ત્યાંથી અર્થિંગ મળી જાય ને ભેજમાં પાણીનો ભેજ મળી જાય ને એટલે ત્યાંથી છે ને વાંધો છે. તો આટલું ડૂમ કમ્પ્લીટ ચાલુ થઈ ગયું ને મંદિરની લાઈટો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો. તો બીજું હવે પછી કરવાનું છે અને અત્યારે તો બધું કમ્પ્લીટ રીતે રૂમને સાફ કરી નાખ્યો પાછો અને બધી સૂલો બાટલો લઈ જવાનો છે થોડાક ઠામ લઈ જવાના છે. તો એ પરતભાઈ રિક્ષામાં લઈ જવાનું છે અને ગાંઠિયા છે ને આ એક બાસ્કો એક થઈ જાય આખે આખું બનાવ્યા એટલા કેમ કે હજી કાલના છે ને થોડા કૂતરાઓને ખવડાવી દીધા હતા. તો એ લગભગ 3 કિલો જેટલા તમે 2-2.5 કિલો તો ખવડાવી દીધા કૂતરાના ગાંઠિયા. અને લાઇટિંગનું કામ છે ને એ પણ ચાલુ થઈ ગયું. બાથરૂમ બાજુનો વિભાગ છે ને ત્યાં જ નહીં થાય તો અટામી જોઈ લો અહીંથી મેન ડીપી ચાલુ કરું. જો અટામી છે ને જો સામેની લાઇટ બંધ છે આગળ જોઈજો કરી ચાલુ અહીંથી મેન ડીપી અને આ જો સામેની લાઇટ ચાલુ થઈ ગઈ. તો ટૂંકમાં બધી લાઇટ અટામી ચાલુ થઈ ગઈ. એ બાથરૂમ બાજુનો વિભાગ છે ને એ એટલામાં નહીં થાય કેમ કે એ અંડરગ્રાઉન્ડ વાયરિંગ છે ને ત્યાં પાણીની વાયર ટેપ આવે ને એ મારવાની બાકી છે. એ પછી હાથના મારી દે બાકી તો કન્ટિન્યુ. હમણાં બકરાવાળા હતા ને એને બધું ખાલી કરાવી દીધું કમ્પ્લીટ રીતે અહીંયા વારી દીધું. અને મહેરબાની કરીને કોઈ વિડીયો જોતા હોય તો બહાર ગામના બકરાવાળા અહીં ન આવતા બને દાલાગણ કેમ કે અહીં કોઈને ના ન પાડી શકાય પણ આ મંદિર છે એ તો તમે સમજી શકતા એ બધું સાફ સૂફ કરાવી નાખ્યું બધું અહીંયા. અને હવે છે ને દરવાજો આગળ બંધ કરી દઉં અને પછી નીકળવું હવે ઘરે. અને ઓલા બધા જોવાય તો 70 જે સવારની જોઈતી ને અને એમાં છે ને કુણ સામેલ થઈ ગયા. નવગણ છે, અર્જુન બાપુ છે, કેવલનો ભાઈ છે અને ભાવેશ. એ 4 જણા આવ્યા ને તો એ પાછા એને ભેગા બધા હવે એને હરખી ગેંગ થઈ ગઈ કે બધા અટાણી ત્યાં હવે 70 ને ખોકાવે અહીંયા. કામ કરવું હાલો 70 ને હક લેવા જતા મેં કહીને ખોટું કર્યું એમ. અને બાકી તો જો ઝાડવાય કમ્પ્લીટ છે આપણે હવે. આમાંથી જો આ બકરા કાલ ખાઈ ગયા ઝાડીમાંથી ફ્લોરિંગ 5 ઝાડીમાંથી ફ્લોરિંગ ખાઈ ગયા. હાલો ઘેટા ને બકરા બે થઈ આડ્યું નાખી નાખીને મારો હાથ બેહી ગયો. તો અહીંયા છે આ બે નો નતા સમજતા એ બધા હિરખીના થઈ ગયા હતા. કામ કે 70 ને ક્યાં એ તો બસી ગલી હતી તમે ભાણકા મારીને ને હું આવી ગયો તો આ જૂના રૂમની ઉપર સાયકલાવની ને પક્ષીની સહી નાખવા હતો કેમ કે બીજે ક્યાંય તો ફૂકાઈ ગયું પણ અહીંયા ખુલ્લું છે એટલે નાખો. અને બાકી તો જો મંદિરે ઉપરથી હવે કંઈક આ રીતે દેખાય અંદરનું ખુલ્લું હાવ કરી નાખ્યું. બાકી તો કઈ નહીં હવે નીકળીએ ઘેરે જમવા માટે અને આ બધું સામાન રિક્ષામાં ભરતો થઈ ગયા. પૂગી ગયા અને ઠામ બધા લેતા આવ્યા હતા. એ ઠામ વાસણ લેતા આવ્યા કણકાઈ સમાજથી હોસ્પિટલ લેતા આવ્યા હતા આત્રોડિયા પરિવારને કેમ કે હોસ્પિટલે જે ખોડિયાર સમાજ હતો ને ત્યાંની સાવી થોડીક આમથી આમ હતી પછી હું ડાયરેક્ટ લઈને પછી નીકળી ગયા હતા રિક્ષા ફટાફટ લઈને મોડું થતું હતું એટલે. અને કાળો કૂતરો તો આવી ગયો અહીં બેઠો ખાડો ન કરે તો સારું નકર આજ મારી મમ્મી એની સર્વિસ કરી નાખી છે. તો બાકી તો અત્યારે જમવા બેસી ગયો અને મસ્ત મજાનું એક મૂવી ચડાવી લીધું અને પછી 2 રોટલી લઈ લીધી, શ્રીહરિની હારી લઈ લીધી, આજે મગનું શાક છે અને સાઈઝ છે. તો મસ્ત મજાનું જમી લઉં અને જમીન આવે નીકળવાનું છે નોકરી હોય. તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો. ચેનલ ન હોય તો જય માતાજી કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હું તમને મળું બીજા વ્લોગમાં. ત્યાર સુધી બધાને જય માતાજી. બાય બાય. ના હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો બાય બાય.